અરે મને મારી બેનના નાઇટ ડ્રેસ બી આલ્યા છે. હું નાઇટી પહેરીને સુયો એક રાત તો હું. પછી મેં કીધું મમ્મી મને નહીં ફાવતું, સવારે આખી ઊંધી થઈને ઉપરથી નીકળે છે. મારે બી સર એવું જ છે. હું બી મારા ઘરમાં મારે મોટી બેન છે તો મને બી એવું જ, એની ચોપડીઓ એ મારા કરતા 2 વર્ષ મોટી છે. તો રવા દે 1 વર્ષ સાચવીને, કે જ્યારે તું એના પેલા ક્લાસમાં આવીશ ત્યારે તને ચોપડીઓ કામ લાગે. એવી રીતે સાયકલે બચાવી. પેલી લેડી બર્ડ હતી તો હું સ્કૂલમાં પેલા સળિયા વગરની સાયકલ લઈ જાઉં, બાકી બધા સળિયાવાળા. મેં કહું પપ્પા આજો ને આવું ડિફરન્સ થાય. તો પપ્પા મંગળ બજાર ગયા ને ત્યાં આગળ 20 રૂપિયાનો લોખંડનો સળિયો વેલ્ડિંગ કરાવીને લઈ આવ્યા. અરે મને મારી બેનના નાઇટ ડ્રેસ બી આલ્યા છે. હું નાઇટી પહેરીને સુયો એક રાત તો હું. પછી મેં કીધું મમ્મી મને નહીં ફાવતું, સવારે આખી ઊંધી થઈને ઉપરથી નીકળે છે. ભાઈ કેવું ના હોય, આપણે તો કેવું આમ આખું ચૂકું થઈ થઈને સૂતો હોય તો આખું ચણિયા આમ કરતો આમ લે. પણ તારા મમ્મીએ તને સૂતા શીખવાડ્યું હશે, કપડા જુદા નહીં આપ્યા હોય. આમ સુવાનું હોય. આ નહોતી ખબર ચણિયો પહેરીને અરે એમને ચણિયા આમ નાઇટી એમ પેલી આખી આમ આવે ને ગાઉન જેવું આખું. એટલે એ બી નથી જ પહેરવાનું. હા એ બી પણ